તો જય માતાજી મિત્રો, આપણે આવી ગયા છીએ આપણે નાની ચંદુર આયા બરાબર. અને ફુવાએ આઈકણ થોડાક ઝાડવા વાયેલા, જે નર્સરી બનાવેલી તમે જોઈ શકો છો. અને જે ઝાડવા બધા વાયેલા છે, એક એક ઝાડવાની આપણે ડિટેલમાં જાણકારી લેવું બરાબર. અને જે આપણને ઝાડવાનું નામ નહીં ખબર તે તમે કોમેન્ટ કરીને જણાવી દેજો બરાબર. તો ફુવા પેલું ઝાડું કયું હોય? આ ગુલમોહર. ગુલમોહર એમ ને, બરાબર. અને આ રહ્યું આ ઝાડની આપણને ખબર નથી, પણ તમે કોમેન્ટમાં જણાવજો કે કયું ઝાડવું છે. બરાબર. આ રહ્યું અને આ રી છે કણજી. કણજી, બરાબર. પછી આ આંબળા. આંબળા એમ ને, આંબળા આયા નહીં, હવે આ વર્ષે નથી આવ્યા, પણ આવતા વર્ષે લગભગ આવી જાય. એવું એમ ને. પછી આ છે હાગ. હાગ હાગ, બરાબર. આ રહ્યું આ આંબળા જ છે. બરાબર બરાબર. બે ઝાડવા એમ ને આંબળા, બરાબર. પછી આ હે કણજી, ઓલી બીજા પ્રકારની, ને આ ઈ કણજી જ છે. એવું એમ ને, બરોબર. પછી આ છે હાગ. હાગ, બરાબર. આ ઓલો વહાણો કે વાહડો, હા. બરાબર. પછી આ હે જામફળી. જામફળ તો આવી ગયા લાગે નહીં? જામફળ, હા, જામફળ આવી ગયા છે. જામફળ આવી ગયા જો. હા, આ બધું આવી ગયા. બરાબર. જરા બધું પગાડતો. તો મિત્રો જામફળ આવી ગયા બરોબર. નાની ચંદુરમાં હે નર્સરી બરોબર. કોઈ મિત્રોને ખાવા હોય તો આવી જાજો, ફ્રી છે. તમ તાર કોઈ ચાર્જ લેવામાં આવતો નહીં બરાબર. હરગવો, હરગવાની છે તો જો આપણે લઈ લીધી ઘણી બધી, જોઈ શકો છો ખાવા માટે બરાબર. તમે પણ વિઝિટ કરો, તમારે પણ ખાવી હોય તો લઈ જાઓ. આમે પડી પડી હુકી જાય. આ ફુવા હરગુડો એમ ને, બરાબર. બદામ. બદામ બદામ, બદામ છે. અચ્છા. પછી આ આંબો. આંબો એમ ને, આંબો તો ઉનાળામાં આવશે ને કેરીઓ, હા. બરાબર. આ હે બીલીપત્ર. બીલીપત્ર એમ ને, શંકર ભગવાન ચડી, હા, ચડે બીલીપત્ર. બરાબર. નાનું છે કદમ, આને ચડ્યા કદમ ને ડારે હેઠા ઉતરો ને. બરાબર, એ વાઈ દીધું એમ ને, સરસ. પછી આ હે પારિજાત. પારિજાત એમ ને, પારિજાત. બરાબર. એની બાજુમાં હે આ સપ્તપદી ઉલી. સપ્તપદી આ છે સપ્તપદી. આ હે ને ઈ સપ્તપદી. આ રહી એમ ને, હા, ઈ. બરાબર. પછી આ હે નગોળ. નગોળ એમ ને, હા. પછી એની બાજુમાં છે બોરસલી. બોરસલી, બરોબર. પછી આ હે કેળ. કેળવાઈ એમ ને, કેળા, હા. બરોબર. પછી આ હે કરણ. કરણ એમ ને, હા. કરણ નું ઝાડ વાઈ દીધું, બરાબર. પછી આ લાલ જામફળ. લાલ જામફળ એમ ને, હા. બરાબર. આ શું હે બુઆ? આ રહ્યું કઈ? આ હે ચંદન. ચંદન એમ ને. હા. જો મિત્રો, તો આપડા મતલબ લાલ ચંદન આપણે અહીંયા થાય છે બરાબર. સફેદ ચંદન. સફેદ ચંદન, લાલ ચંદન એ વાયેલું અહીંયા તમને દેખાડું. પછી આ રાતરાણી. રાતરાણી, હા. આની ખાસિયત હશે ને કઈ? હા, સુગંધ આવે જોરદાર એમ. એવું એમ ને, રાતે જ આવે, દિવસે નહીં. મતલબ રાતે અહીંયાથી નીકળ્યા હોય તો સુગંધ આવે, જેમ કે કોઈ અંતર નાખ્યું હોય એમ ને, બરાબર બરાબર. પછી આ છે સુરણ. સુરણ એમ ને, હા. આ બપૈયું. બપૈયો, બરોબર. બપૈયું. પછી આ છે ડ્રેગન ફ્રૂટ. ડ્રેગન ફ્રૂટ પણ અહીંયા વાયેલું છે મિત્રો, Dragon તમે fruit. જોઈ શકો છો. આ છે ડ્રેગન ફ્રૂટ. હજુ પછી તો આ અજમો. આજમો, આ આપણે ઓલો ઉધરસ થઈ હોય ને એના માટે કડિયા તો ઓલું અયડુસી. અયડુસી, બરાબર. અયડુસી, હા, હા. બરાબર. પછી આ લાલ ચંદન. લાલ ચંદન, જો મિત્રો લાલ ચંદન અત્યારે પછી આવડું આ થઈ ગયું છે આ લીંબોડી. લીંબુડી એમ ને, લીંબુ અત્યારે ઓછા આવે, ઉનાળામાં સારા આવે. એવું એમ ને, બરાબર. પછી આ હે આસો પાલો. આસો પાલો, મતલબ ટોટલ અહીંયા ઝાડવા વાઈ નાખેલા બરાબર. અમુક અમુક નહીં, આ જાસૂદ. જ્યાં સુધી એમ ને, જાસૂદ. બરાબર. અને આને નામ આવડતું નથી, હવે ગમે તે હોય. આને ફૂલ એક આવે છે, બરાબર, લાલ ફૂલ આવે, એ કઈ ખ્યાલ નથી. એવું એમ ને. તો મિત્રો આ તમે કોમેન્ટ કરીને જણાવી દેજો શું નામ છે બરાબર. વાવતા મતલબ રોપો આપી દીધો છે અને ખબર હે નહીં, તમે કોમેન્ટ કરીને જણાવી દેજો. આ ઉમરી અને ડેટા આવે ખડબો. બરાબર. આ ઉમરી જો તમે જોઈ શકો છો, ટેટા આવી ગયા ઉમરી. પછી આ હાદર. હાદર એમ ને, હાદર. બરોબર. આ હે અરીઠા. અરીઠા એમ ને, અરીઠાના ફૂલ એટલે એવું ઉડી ગયું. એવું ને, ક્યાં તો જો એક મિનિટ દેખાડી દઉં. ફૂલ કેવા આવી ગયા એની? આ જોઈ શકો છો, અરીઠા મોર આવી ગયા, જોઈ લો. અરીઠા આવશે મતલબ. અરીઠા.
અને આ તો તમને બધાને ખબર જ છે બોરડી આપણે હા. પછી આ સીતાફળ સીતાફળે વાયેલું જોઈ શકો છો. આ એક ગળો વાયેલો બરાબર, ઈ અહીંયાથી તમે જોઈ શકો છો. આ બધા ગયો લીમડા ઉપર. લીમડા પર લીમડાનો ગળો હે અતિ ઉપયોગી એમ. એવું એમ ને. હા હા. બરોબર. પછી આ હે કરમદા. કરમદાળ એમ. કરમદા કરમદા. હા હા. બોર જેવો આવે આવડા. બરાબર. ખાવામાં જ ઉપયોગ થાય ને એ. હા ખાવામાં. બરોબર. બરાબર. પાણીની સગવડ પણ ફૂલ છે. તમે જો બાજુમાં કેનાલ છે, એના કારણે મતલબ બધા ઝાડવા વાયેલા. શેતુર. શેતુર. બરોબર. શરૂ. હા હા. હા શરૂ તો જાણતા જ હશે બધા મિત્રો. હા. મોસંબી. મોસંબી વાયેલી એમ ને. ગઈ સાલે એક આવી ચૂકી આવડી. મતલબ આ વર્ષે થોડીક વધારે આવશે એમ ને. બરાબર. આ જો કે ખજૂરી પછી આ હે રાય. રાયણે વાઈ દીધી એમ ને. હા હા. મતલબ જેટલા થાતા બધા જ વૃક્ષો વાઈ દીધા એમ ને. પછી આને શું કહેવાય એ ખબર નહીં, લાલ ફૂલ એવું આવે. બરાબર. આ ઝાડને શું કહેવાય નામ નથી આવતું. આ બધા લાલ ફૂલ છે આવું ફૂલ. લાલ ફૂલ આવે બરાબર. આ એક ઝાડની ખબર નહીં બરાબર. કોમેન્ટ કરીને જણાવી દેજો તમે બરાબર ને. ને છેલ્લો એક આ ગુંદો. આ ગુંદો બરાબર ને. આ તો બધા જાણતા જ છે ગુંદો. ગુંદો. તો મતલબ વાહ, તમે આ બધા ઝાડવા વાયા તો તમને આ મતલબ શોખ જ છે એક જાતનો વાવવાનો કે કોઈના કીધા કરો? એને કહેતા કે નિસર્ગ ઉપરનો પ્રેમ. બરાબર બરાબર. અમુક ને અલગ અલગ રસ હોય ને, કોઈને ફિલ્મી ઉપર રસ હોય, કોઈને વરી નહીં કહેતા અલગ અલગ જાતના ઘણા એવા રસ હોય ને. હા બરાબર બરાબર. જેમ કે તમને આ બધા વૃક્ષો વાવા એમ ને. બરાબર બરાબર. આ છે લીલગરી જોઈ શકો છો તમે. અને આ મવડો. મવડો વાયો જોઈ શકો છો. મવડો બહુ મોટો થઈ ગયો જોઈ શકો છો. ચીકુડી વાયેલી તમે જોઈ શકો છો. ચીકુડી, આ ચીકુડી વાયેલી જોઈ શકો છો બરાબર. અહીંયા વાયેલા ગલગોટા જોઈ શકો છો તમે. ગલગોટા વાયા છે મતલબ આ તો વેચવા માટે ફુવા વાયેલા છે. પણ હજુ મતલબ શરૂઆત નહીં કરી હોય એક વાર. નહીં, હવે શરૂઆત કરવાની. એવું એમ ને. તો તમે જોઈ શકો છો ગલગોટા પણ બહુ સારા છે. તુવેર વચ્ચે વાયા મતલબ જગ્યા હતી એટલે પણ એમ કે સારા થયા. કઈ ખાસ વિશેષતા એ છે કે ભાઈ ઓર્ગેનિક ખેતી, એટલે કે જે રાસાયણિક જે દવાઈઓ હોય એ નહીં, મતલબ ગાય આધારિત ખેતી હોય. બરાબર બરાબર. મતલબ કોઈ દવા નાખવામાં નહીં આવે એમ ને. દવામાં, કોઈ પણ જાતની રાસાયણિક દવા નહીં. બીજી આપણે પ્રાકૃતિક જે બનાવવાની ઘરે આવે હા ઈ દવા નાખવાની, પણ બીજી કોઈ નહીં એમ. બરાબર બરાબર. યુરિયા, ડીએપી ઈ નહીં, બરાબર. પેસ્ટિસાઇડ નહીં. ટૂંકમાં ઘરે જે આપણે બનાવવાની હોય ઈ એનો ઉપયોગ કરવાનો. બરાબર. તો મિત્રો તમારી જોડે પણ કોઈ જોઈ આવા કોઈ બીજા એવા કોઈ ઝાડ હોય તો કોમેન્ટ કરીને જણાવજો બરાબર. જો મતલબ જે આ બતાયા તમને આગલા વિડીયોમાં, એના સિવાય પણ જો તમારી જોડે કોઈ બીજા એવું રોપા હોય તો કહેજો બરાબર. અને કોન્ટેક્ટ નંબર લખી દેજો તો આપણને ખબર પડે તો આપણે લેવા આવી જાઉં બરાબર.